નાના અમે યોગીના યુવાનો, સાહેબજીના વચને અડીખમ જીવવાના અરમાનો. નારાયણી સેનાના અમે યોગીના યુવાનો, સાહેબજીના વચને અડીખમ જીવવાના અરમાનો. અક્ષર છીએ લાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. સાહેબને કરનારા નારાયણી સેનાના અમે યોગીના યુવાનો, નારાયણી સેનાના અમે યોગીના યુવાનો. એમને મેં કીધું કે આપણે જે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી મળ્યા છે એની આપણને કેટલી અસ્મિતા છે, એની અંદર દ્રઢ એક વિશ્વાસ કેટલો છે, સૌથી મોટો મુદ્દો. એ જો દ્રઢ થશે તો એના ધારક સંત સાહેબ દાદા માટે અતિશય તમને વિશ્વાસ બેસે. પણ પહેલું આપણને ભગવાન સ્વામિનારાયણ ક્યાં જન્મ્યા, કેવી રીતે કેવી લીલાઓ કરી, ક્યાંથી ક્યાં ગયા, પોતે અષ્ટાંગ યોગ સાધના કરી, પોતાનું શરીર મા બાપના જે લોહી આપેલું આખું લોહી ભગવાને સૂકવી કાઢ્યું. છ મહિના સુધી એમને જમ્યા નથી. હિમાલયની પર્વતની તળેટીમાં એ પોતે ઉપવાસ કરી નીલકંઠ વણી જગ્યાએ રહ્યા છે. અને એ ફરતા 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 જ્યારે આખું ભારત स्तोत्र शत हरिनाम समरति गुरु हरि संग आदि व्याधि उपाधि टळे सुख करे सत्संग. श्री आनंद जी स्वामी नारायण नाम षडाक्षर नो समरथ ला मंत्र महाबलवान ગાનમ. હવે બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા કરીએ છીએ. येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्म विद्यान् अथातो ब्रह्म जिज्ञासा. હવે અક્ષર બ્રહ્મનો મહિમા કહેવામાં આવે છે. ઓમ બ્રહ્મ વિદાપ્નોતિ પરમ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ અક્ષરાત સંભવતિ વિશ્વમ એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને કાર્યે સૂર્યા ચંદ્રમસૌડિદુત. અમિતભાઈએ બહુ સરસ વાત કરી.
નિષ્ઠાની વાત કરી અને બીજી આપણને માયાની વાત કરી. સત્સંગ કરીએ, આ સભામાં આવીએ એટલે માયા આપણી પર તરાપ મારે. જેમ જૂના જમાનામાં કહેવાતું ને, યજ્ઞ કરવા બેસે ને બધા તો ઉપરથી રાક્ષસ આવીને હાડકા. એમ માયાને અને ભગવાનને ભક્તને બહુ લેણું છે. જેવો ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરે એટલે માયા આવે ને આવે છે. અત્યારે ખાસ આપણે જોઈએ તો માયાથી એકલા બહુ તો અઘરું છે. એટલે અમિતભાઈ બીજી બહુ એક સરસ વાત કરી કે આપણને બરોડા પ્રદેશના બે સંત મળ્યા છે, કપિલભાઈ અને હરેશભાઈ. તમે જોજો તમારા જીવનમાં, હું તો જોયું છે એમને છેલ્લા 3 વર્ષથી તો હું જોઉં જ છું. એક કેવી હરિભક્તના નાના ઘરના પ્રસંગમાં કેસ હજી સારો હોય, તકલીફ વાળો હોય, પણ માયાની સામે આપણો ભક્ત પાછો ના પડે તો આવા સંતોનું બહુ જરૂર પડે. એટલે ખાસ કરીને કપિલભાઈ અને હરેશભાઈને ધન્યવાદ આપ્યો. તારીખે એકવાર એક હરિભક્ત એ સાહેબ સુધી રજૂઆત કરી. આજે આપણે કહીએ કે સાહેબ ભગવાનનું સ્વરૂપ છે, પણ ભગવાનના સ્વરૂપને જયારે પ્રાર્થનાના સ્વરૂપમાં કહેવામાં આવે એ તો અંતર્યામી છે, બધું જાણે છે. પણ જયારે એક સંત પ્રાર્થનાના સ્વરૂપમાં એ હરિભક્ત મારો છે એવું પોતાપણાની લાગણી સાથે જયારે સંતને ભગવાનના સ્વરૂપને એ વાત કરે ત્યારે એનામાં પાવર બહુ. ખાસ તો એમને ના મૂકું, પણ એમના બીજા જ બ્રધર છે એ પણ USA છે. એ છે નરેન્દ્ર દરબાર. એ અમારા BVM કોલેજ એન્જિનિયરિંગ કોલેજના એન્જિનિયર છે, એટલે અમને ઓળખીએ એમના થ્રુ કૌશિકભાઈ. પણ એ સરસ સેવા કરી. એટલે બીજા સંતોને પણ આપણે USA થી યાદ કરીએ તો જયેશભાઈ, વિમલભાઈ શુક્લાનું તો 10 પાનાનું જો પંકજભાઈએ જે રોજ આટલી મહેનત કરી રિપોર્ટ મોકલે છે, જે વાંચ્યો હશે તો બધું જ ખ્યાલ આવશે. તો એ જરા વાંચજો અને સ્ટડી કરજો. એટલે એમનું ખાસ બીજું તો નહીં કહેતો, પણ 3 વસ્તુ એમની કોઈ સાહેબના સારથી છે. સાહેબની સેવા, ખંભાત મંડળ. આજે તો ખંભાત બધા છે, હરેનભાઈ છે, આ બધા ખંભાતના આપણા કિરણ આવાય આવશે આપણે જન્મદિવસમાં. संत समागम सगड़ा फतेह निशान. गुरु सभा छे योगी वचन हम जीवन નું વરદાન. સેવા સુમિરન સંત સમાગમ સગડા ફતેહ નિશાન. સદગુરુ સંતો વિમલ અમારા જીવન ના ઘડનારા. અક્ષર છીએ